નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાકા ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોંધ કરવામાં આવે તે તમારે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 7 ત્રિકોણ। હવે આપણે ત્રિકોણ વિશે અભ્યાસ કરવાનો છે। તો ત્રિકોણ વિશે અગાઉના ધોરણની અંદર પણ આપણે શીખતા આવ્યા છીએ। તો ત્રિકોણ કોને કહેવાય? સૌથી પહેલા તો આપણને એની વ્યાખ્યા ખ્યાલ હોવી જોઈએ કે ત્રિકોણ કોને કહેવાય। તો ત્રણ પરસ્પર છેદતી રેખાથી બનતી બંધ આકૃતિ હોય એને ત્રિકોણ કહે છે। આપણે વ્યાખ્યા લખીએ। ત્રિકોણ એટલે કે ત્રણ પરસ્પર છેદતી રેખાથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। હવે આપણે ત્રણ રેખાઓ દોરીએ, બરાબર, પરસ્પર છેદતી હોય એવી। ધારો કે રેખા 1 અહીંયા આપણે દોરીએ, રેખા 2 અને એક રેખા દોરીએ ત્રીજી। પરસ્પર કેવી છે? છેદતી રેખાઓ છે। એના દ્વારા જે બનતી બંધ આકૃતિ છે એને શું કહે છે? ત્રિકોણ। એના નામ આપી શકીએ A, B અને C। હવે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણના અંગોની વાત કરવામાં આવે તો ત્રિકોણને કુલ જે છે અહીંયા શું મળે? ત્રણ બાજુઓ મળે, ત્રણ ખૂણા મળે અને ત્રણ શિરોબિંદુઓ મળે, બરાબર છે। તો આપણે ત્રિકોણના ત્રણ બાજુઓની વાત કરીએ। ત્રિકોણની બાજુઓ કઈ મળે? તો ત્રિકોણની બાજુ એટલે કે આ એક બાજુ કહેવાય, બીજી બાજુ કહેવાય અને ત્રીજી બાજુ કહેવાય। એને શેના દ્વારા દર્શાવવામાં આવે? તો રેખાખંડ। તો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA। આ શું થશે? ત્રિકોણની બાજુઓ। ત્યારબાદ આવશે ત્રિકોણના ખૂણા। ત્રિકોણના ખૂણા, તો ત્રિકોણને કેટલા ખૂણા હોય? ત્રણ ખૂણા હોય। તો એ ખૂણા કયા? ખૂણો A, ખૂણો B અને ખૂણો C। ખૂણો A, ખૂણો B અને ખૂણો C। અથવા તમે આ રીતે પણ નામ આપી શકો, ખૂણો ABC, ખૂણો BCA અને ખૂણો CAB। આ રીતે પણ નામ આપી શકાય। ત્યારબાદ આવશે ત્રિકોણના શિરોબિંદુ। ત્રિકોણના શિરોબિંદુ એટલે જે બિંદુમાં છેદે છે એ રેખાઓ, તો બિંદુ A, બિંદુ B અને બિંદુ C એ શું થશે? ત્રિકોણના શિરોબિંદુઓ। એટલે કે બિંદુ A, બિંદુ B અને બિંદુ C। તો આ રીતે ત્રિકોણની બાજુ, ત્રિકોણના ખૂણા અને ત્રિકોણના શિરોબિંદુઓની વાત કરી। ત્યારબાદ હવે આપણે એકરૂપ આકૃતિ વિશે વાત કરીએ। એકરૂપ આકૃતિ એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? બરાબર, એકરૂપ આકૃતિ કોને કહેવાય? તો એકરૂપ એટલે કે બધી રીતે સમાન થવી જોઈએ, એટલે કે એના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિ। તો આપણે એની વ્યાખ્યા લખીએ તો એવું કહી શકાય, એકરૂપ એટલે કે બધી રીતે કેવી થવી જોઈએ? સમાન આકૃતિ, અથવા જેના માપ અને આકાર સમાન હોય તેવી આકૃતિને એકરૂપ આકૃતિ કહે છે।
હવે એનું ઉદાહરણ લઈએ. ધારો કે બે સમાન માપવાળા ચોરસ લઈએ, બરાબર, જેની બાજુનું માપ કેટલું હોય 4 મીટર. આ એક ચોરસ છે. અહીંયા આપણે બીજો ચોરસ લઈએ અને એનું માપ પણ, એની બાજુનું માપ પણ 4 મીટર હોય તો આ બંને આકૃતિ છે એને શું કહેવાય? એકરૂપ આકૃતિ કહેવાય. એટલે કે આપણે આમ લખવું હોય શબ્દોમાં તો લખી શકીએ કે સમાન બાજુવાળા ચોરસ. ત્યારબાદ બીજી કોઈ વાત કરીએ તો સમાન બાજુવાળા ત્રિકોણ લઈ શકાય, સમાન બાજુવાળા સામસામેની બાજુ સમાન હોય એવા ચોરસ લઈ શકાય, અથવા આપણે બીજું એ પણ લખી શકીએ કે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ. બરાબર, ધારો કે એક વર્તુળ છે એની ત્રિજ્યા 2 મીટર હોય, બીજું વર્તુળ છે એની ત્રિજ્યા પણ 2 મીટર હોય, તો એ બંને શું કહેવાશે? એકરૂપ વર્તુળ કહેવાય. આકૃતિ એટલે કે એક બીજું ઉદાહરણ એ પણ લઈ શકીએ કે સમાન ત્રિજ્યાવાળા વર્તુળો એ પણ શું છે? સમાન આકૃતિ એટલે કે એકરૂપ આકૃતિ કહેવાય. હવે ત્રિકોણની સંગતતાની વાત કરીએ તો ત્રિકોણની સંગતતા જે છે એ બે ત્રિકોણ ABC અને XYZ હોય તો એની સંગતતા ટોટલ 6 મળે. બરાબર છે? MCQ માટે પૂછાય છે કે બે ત્રિકોણ માટેની સંગતતાઓ કેટલી મળે? તો 6 મળે. અને કઈ હોય તો અહીંયા હું તમને સમજાવું છું. એક ત્રિકોણ ABC લઈએ, એક ત્રિકોણ XYZ લઈએ તો એની સંગતતા કઈ થાય? તો કે ABC સંગતતા. આ જે છે એ સંગતતા માટેનું ચિહ્ન છે. અહીંયા ABC લીધો તો અહીંયા આપણે જે પ્રમાણે અહીંયા લીધું એ પ્રમાણે અહીંયા લેવાનું XYZ. બીજા બે ત્રિકોણની વાત કરીએ તો ABC XZY. હવે અહીંયા Z અને Y નું સ્થાન બદલીએ છે તો આ ત્રિકોણ માટેની સંગતતા શું થાય? ABC સંગતતા ABC XZY. ત્યારબાદ ABC YXZ લઈ શકીએ. બરાબર છે? એટલે અહીંયા શું મળે? ત્રિકોણ ABC ની સંગતતા YXZ. એ રીતે અહીંયા ABC YZX તો ત્રિકોણ ABC ની સંગતતા YZX. ABC ZXY તો એની સંગતતા મળે ABC સંગતતા ZXY. ABC ZYX તો એની સંગતતા મળે ABC સંગતતા ZYX. તો આ પ્રમાણે ત્રિકોણની જે સંગતતાઓ છે 6 સંગતતા એ આ રીતે આપણને મળશે. આપણને જો સંગતતા આપેલી હોય તો એ સંગતતા ધારો કે અહીંયા આપેલી છે ABC સંગતતા XYZ માટે અનુરૂપ અંગો સમાન થાય. એટલે તમને જે સંગતતા આપેલી હોય એ સંગતતા મુજબ એના અનુરૂપ અંગો પણ કેવા થાય? સમાન થાય. ધારો કે અહીંયા તમને સંગતતા આપેલી છે ABC અને XYZ તો આપણે બે આકૃતિ દોરીએ. અહીંયા ABC અને એક આપેલું છે XYZ. તો આ બે ત્રિકોણની સંગતતા આપેલી છે તો હવે એના માટે એના અનુરૂપ અંગો પણ કેવા થાય? સમાન થાય. તો અનુરૂપ અંગો કેટલા? 9. શિરોબિંદુ 3, ખૂણાઓ 3 અને બાજુઓ 3. તો એના અનુરૂપ શિરોબિંદુની વાત કરવામાં આવે, બરાબર, તો એ કેવા થાય? સમાન થાય. તો અનુરૂપ શિરોબિંદુ એટલે શું? તો એની સંગતતા પણ સમાન થાય. ધારો કે અહીંયા શિરોબિંદુ A લઈએ તો એની સામે બીજી જે આકૃતિ છે ત્રિકોણ એનું અનુરૂપ શિરોબિંદુ કયું મળે? X. તો એની સંગતતા પણ કેવી થાય? સમાન થાય. બિંદુ B ને અનુરૂપ બિંદુ Y મળે તો એની સંગતતા પણ કેવી થાય? B સંગતતા Y. C ને સંગત કયું બિંદુ મળશે? Z. એ રીતે અનુરૂપ ખૂણાઓ તો અનુરૂપ ખૂણાની વાત કરવામાં આવે તો ખૂણો અહીંયા A લઈએ
મળે? ખૂણો x. ખૂણા b ને સંગત કયો ખૂણો મળે? ખૂણો y. ખૂણા c ને સંગત કયો ખૂણો મળે? ખૂણો z. તો આ અનુરૂપ ખૂણાઓની સંગતતા કેવી થાય? સમાન થાય. એ રીતે હવે આવશે અનુરૂપ બાજુઓ. અનુરૂપ બાજુઓ. બાજુઓ એટલે કે હવે ત્રિકોણની ત્રણ બાજુઓ હોય તો એ બાજુઓ દર્શાવીએ તો આપણને શું મળે? ધારો કે અહીંયા AB બાજુ છે તો એને સંગત કઈ થાય? XY બાજુ. એટલે હવે રેખાખંડ ને દર્શાવીએ ડાયરેક્ટ લખીશું AB એટલે બાજુ કહેવાશે, એની સંગતતા કઈ મળે? XY. જો BC બાજુ લઈએ તો એની સંગત બાજુ કઈ મળે? YZ. AC અથવા CA બાજુ લઈએ, જો AC બાજુ લઈએ તો અહીંયા XZ થાય, CA લઈએ તો ZX થાય. આ ખાસ યાદ રાખજો. AC બાજુ તો એને સંગત બાજુ કઈ લઈશું? XZ. તો આ રીતે જે સંગતતા આપેલી હોય એના મુજબ આપણે લખી શકીએ છીએ. ધારો કે આપણે સમજવા માટે એ રીતે લખી શકીએ કે ABC ને સંગત QPR હોય તો એ સંગતતા માટે શું થાય? તો આપણે એક ત્રિકોણ રચી દેવાના છે. ત્રિકોણ ABC, ત્રિકોણ QPR. ચલો, AB બાજુને સંગત કઈ થાય? તો QP થાય. BC ને સંગત કઈ બાજુ થાય? PR થાય. CA ને સંગત બાજુ કઈ થાય? RQ થાય. ખૂણો A ને સંગત શું થાય? ખૂણો Q. ખૂણો B ને સંગત ખૂણો P મળે. ખૂણો C ને સંગત ખૂણો R મળે. તો જે સંગતતા આપેલી હોય એના મુજબ આપણે એની સંગતતા દર્શાવી શકીએ છીએ. હવે આપણે ત્રિકોણની એકરૂપતાની વાત કરીએ તો બે ત્રિકોણોની આપેલી સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન થાય તો તે બે ત્રિકોણ કેવા કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. ધારો કે તમને બે ત્રિકોણ આપેલા હોય, ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ. એમની સંગતતા પણ આપેલી છે ABC સંગતતા XYZ. એટલે આપણે એના માટે આ રીતે ત્રિકોણ બનાવી શકીએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ. હવે આ બે ત્રિકોણોની જે સંગતતા છે એ સંગતતા માટે એના અનુરૂપ અંગો કેવા હોય? સમાન હોય. એટલે શિરોબિંદુની વાત કરવામાં આવે, ખૂણાની વાત કરવામાં આવે કે બાજુની વાત કરવામાં આવે તો એના માપ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. ધારો કે AB ની બાજુનું માપ છે એટલું જ માપ XY બાજુનું થાય. બરાબર? બે બાજુઓ કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. તો આ ABC સંગતતા XYZ માટે AB નું માપ અને XY નું માપ સમાન થાય. BC નું માપ અને YZ નું માપ સમાન થાય. AC નું માપ અને XZ નું માપ એ સમાન થાય. તો ત્રણેય બાજુના માપ સમાન થાય. એ જ રીતે જો ખૂણા છે તો ખૂણો A અને ખૂણો X એનું માપ સમાન હોય. ખૂણો B અને ખૂણો Y એનું માપ સમાન હોય. અને ખૂણો C અને ખૂણો Z એનું માપ સમાન હોય. તો આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ એ એકરૂપ આકૃતિઓ છે. બરાબર? તો ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની સંગતતા માટે અનુરૂપ અંગો સમાન હોય એનો મતલબ કે આપણે એવું કહી શકીએ કે રેખાખંડ AB બરાબર રેખાખંડ XY એનું માપ સમાન હોવું જોઈએ. બીજી બાજુ BC નું માપ અને YZ નું માપ સમાન હોવું જોઈએ. AC નું અને XZ નું માપ સમાન હોવું જોઈએ. એ જ રીતે આ બાજુની વાત કરવામાં આવે, એ જ રીતે ખૂણાની વાત કરીએ તો ખૂણો A અને ખૂણા X નું માપ સમાન હોવું જોઈએ. ખૂણા P અને ખૂણા Y નું માપ સમાન હોવું જોઈએ. ખૂણા C અને ખૂણા Z નું માપ સમાન હોવું જોઈએ. તો આ રીતે એની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ કેવા થાય છે? સમાન થાય છે. એટલે કે આપણે કહી શકીએ કે ABC સંગતતા XYZ થાય. એની અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓના માપ સમાન છે. એટલે આપણે કહી શકીએ માટે ABC સંગતતા XYZ એ શું છે?
એકરૂપ છે. જો સંગતતા એકરૂપ હોય તો એ બે ત્રિકોણો પણ કેવા કહેવાય? એકરૂપ કહેવાય. એટલે આપણે લખી શકીએ માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ એકરૂપ છે. એને શેના દ્વારા દર્શાવાય? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ દ્વારા દર્શાવવામાં આવે છે. આ જે ચિહ્ન છે બરાબર કરી અને ઉપર આ રીતે કરવાનું છે. તો એ જે ચિહ્ન છે એ એકરૂપતાનું ચિહ્ન છે. એટલે આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ. તો ફરી એક વખત ત્રિકોણની એકરૂપતા વિશે સમજીએ કે જો આપેલ ત્રિકોણની સંગતતા માટે એને અનુરૂપ બાજુઓ અને એને અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોય તો એ બે ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ કહેવાય. ધારો કે સંગતતા ABC અને XYZ આપેલી છે તો એના મુજબ આપણે લખીએ AB બાજુ XY બાજુનું માપ સમાન, BC અને YZ બાજુનું માપ સમાન, AC અને XZ બાજુનું માપ સમાન હોય. તેમજ ખૂણો A અને ખૂણો X સમાન હોય, ખૂણો B ખૂણો Y સમાન હોય, ખૂણો C અને ખૂણો Z સમાન હોય તો આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ એકરૂપ છે. અને એને સંકેતમાં આ રીતે લખી શકાય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ.